હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલ હોલિડે સ્કૂલમાં. સીઈટીના આધારે મળવાપાત્ર યોજનાઓ, કોને ક્યાં એડમિશન મળશે, આરટીઈ આધારિત જે બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને કેવા પ્રકારની યોજનાનો લાભ મળશે તેની સંપૂર્ણ માહિતી અને કયા વિદ્યાર્થીઓને કેટલા મેરિટ પર એડમિશન મળશે, કયા વિદ્યાર્થીઓ મતલબ એસસી, એસટી, ઓબીસી, વિકલાંગ, ત્વક્તા, જનરલ, આવી ઘણી બધી કેટેગરીના આધારે બાળકોને જુદી જુદી જગ્યાએ આ યોજનાઓનો લાભ મળવાપાત્ર છે. તો આ વિડીયો પૂરેપૂરો જોવા માટે પ્રયત્ન કરજો. રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, રજિસ્ટ્રેશનમાં કેવા પ્રકારના કયા પુરાવા જોઈશે, આ તમામ માહિતી આ વિડીયોમાં આપી દીધી છે. માટે આ વિડીયો થોડો લાંબો બન્યો છે, એટલે આખો વિડીયો જોવા માટે પ્રયત્ન કરજો. તો શરૂ કરીએ છીએ. સીઈટીના આધારે મળવાપાત્ર યોજનાઓ: જ્ઞાનશક્તિ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, EMRS એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના. હવે આટલી યોજનાઓ જોયા પછી દરેક યોજનાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ યોજનાનો હેતુ તો રાજ્યના દરેક વિસ્તારની સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી તેઓની શૈક્ષણિક જરૂરિયાતો પૂર્તિ કરવા માટે નીતિ અંતર્ગત ધોરણ 1થી 5માં સળંગ એટલે કે સરકારી ગ્રાન્ટેડ શાળામાં જ અભ્યાસ કરતા બાળકોની પ્રતિભાની શોધ કરી તેઓને આગળના ધોરણ 6થી 12માં ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળે તેવું આયોજન કરવામાં આવેલ છે. આ યોજનામાં ઉચ્ચ કક્ષાની નિવાસી છાત્રાલય સુવિધા સાથે સર્વાંગી વિકાસ, વૈશ્વિક શિક્ષણ અનુભવો, કલા કૌશલ્યયુક્ત શિક્ષણ યોજનાઓ, અન્ય શાળાઓની સરખામણીએ શ્રેષ્ઠ પદ્ધતિ, પ્રયુક્તિ અને નવાચારના સાધન સામગ્રિત માળખા સાથેની સુવિધાઓ આપીને વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓ પારખવી તેમજ તેઓને JEE અને નીટ જેવી જાહેર પરીક્ષાઓ માટે સ્પર્ધાત્મક કૌશલ્યનો વિકાસ કરતી તકો પૂરી પાડવામાં આવશે. મિત્રો, તમે જ્યારે આ ફકરો વાંચો છો ત્યારે શું સમજ્યા? તમે જુઓ કે JEE અને નીટ આ જે બાળકોએ એડમિશન જે તે યોજના હેઠળ જે તે સ્કૂલમાં લીધું છે તેમની સ્પેશિયલ કેટેગરી તરીકે JEE અને નીટ જેવી પરીક્ષાઓમાં આ બાળકો ભાગ લેશે અને પોતે સફળતા પ્રાપ્ત કરશે. જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ. હવે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં તમે અહીંયા જુઓ છો કે શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક આપેલો છે તે પ્રમાણે રાજ્ય સરકારે કુલ 50 શાળાઓ માટે મંજૂરી આપેલ છે. યોજના શરૂ થયાનું વર્ષ 2022-23. યોજનાના લાભાર્થી સીઈટીમાં ધોરણ 5 પાસ બાદ મેરિટમાં પસંદ થયેલ વિદ્યાર્થી યોજનાના અંતે કુલ લાભાર્થીનો સમાવેશ. તો કુલ 50 શાળા લેખે શાળા દીઠ 300 બાળકો મળીને પ્રથમ વર્ષે કુલ 15,000 વિદ્યાર્થીઓ, દ્વિતીય વર્ષે 30,000 અને તૃતીય વર્ષે 45,000 વિદ્યાર્થીઓ મળીને આમ યોજનાના 7મા વર્ષથી પ્રત્યેક વર્ષે ધોરણ 6થી 12ના અંદાજિત કુલ મળી 1 લાખ વિદ્યાર્થીઓને લાભ મળવા પાત્ર થશે. હવે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ એમાં અનામત, આપણે જે કહીએ ને કેટેગરી પ્રમાણે, એમાં અનામત એટલે કે એસસી કેટેગરી 7%, એસટી 15%, ઓબીસી 27%, EWS 10%. ધોરણ 1થી 5 દરમિયાન સેલ્ફ ફાઇનાન્સ શાળામાં
અભ્યાસ કરેલ બાળકો માટે કોઈ અનામત નથી. સમજી લેજો. ધોરણ 1 થી 5 દરમિયાન સેલ્ફ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કરેલ બાળકો માટે કોઈ અનામત નથી. દિવ્યાંગ બાળકો માટે અનામત માત્ર 5%. આગળ આપણે જઈશું જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ પર. યોજનાનો લાભ લેવા જરૂરી દસ્તાવેજમાં એસટી, એસસી, ઓબીસી આરક્ષણનો લાભ લેવા માટે જાતિ અંગેનું પ્રમાણપત્ર ફરજિયાત જોઈશે. કઈ કેટેગરી માટે? એસસી, એસટી, ઓબીસી. બરાબર. ઈડબ્લ્યુએસ એટલે આર્થિક રીતે નબળા વર્ગના અનામત. ઈડબ્લ્યુએસ એટલે આર્થિક રીતે નબળા વર્ગના અનામત લાભ લેવા માટે ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર જરૂરી છે. દિવ્યાંગતા અનામત માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જરૂરી છે. એટલે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ માટે આપણે આટલા દસ્તાવેજોના પ્રમાણપત્રો મેળવી લેવાના રહેશે. આગળ આપણે જોઈએ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ. આ અલગ અલગ યોજનાઓ વિશે મિત્રો આપણે પહેલાં જાણી લઈશું અને કેવી રીતે એડમિશન મળશે, કેટલા મેરિટમાં આવીશું તો એડમિશન મળશે, અને શું પ્રમાણપત્રો સાથે કયા પુરાવા જોઈશે. તો અહીંયા આપણે જોઈશું જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ. આ યોજનાનો શું હેતુ છે? તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વસતા ટ્રાઇબલ જાતિના વિદ્યાર્થીઓ કે જે સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા હોય તેઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની શૈક્ષણિક જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે આ યોજના અમલીકૃત છે. આ નીતિ અંતર્ગત ધોરણ 1 થી 5માં સળંગ સરકારી ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ હોય તેવા બાળકોની પ્રતિભાની શોધ કરી તેઓને આગળ ધોરણ 6 થી 12માં ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળે તેવું આયોજન કરવામાં આવેલ છે. આ યોજનામાં નિવાસી છાત્રાલય સુવિધા સાથે સર્વાંગી વિકાસ, વૈશ્વિક શિક્ષણ અનુભવો. મિત્રો જુઓ શું કહે છે? વૈશ્વિક શિક્ષણ, વિશ્વ સાથે બાળક આપણું તાલ મેળવવાનું છે. આપણે અત્યારે સમજીએ છીએ કે આ બાળકને કેવી રીતે એડમિશન, આગળ કેવી રીતે અભ્યાસ કરશે, શું કરશે, પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે વિશ્વ સાથે બાળક તાલ મિલાવવાનું છે. કલા કૌશલ્યયુક્ત શિક્ષણની સુવિધાઓ અન્ય શાળાઓની સરખામણીએ શ્રેષ્ઠ પદ્ધતિ, પ્રયુક્તિ અને નવાચારના સાધન સામગ્રી માળખા સાથેની સુવિધાઓ આપીને વિદ્યાર્થીઓમાં રહેલી પ્રખરતા શોધી તેઓમાં JEE અને નીટ જેવી જાહેર પરીક્ષાઓ માટેના સ્પર્ધાત્મક કૌશલ્યોનો વિકાસ કરતી તકો પૂરી પાડવામાં આવશે. હવે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, એમાં શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક પ્રમાણે રાજ્ય સરકારે કુલ 25 શાળાઓ માટે મંજૂરી આપેલ છે. હવે યોજનાના લાભાર્થી એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CETમાં ધોરણ 5 પાસ બાદ મેરિટમાં પસંદ થયેલ વિદ્યાર્થી યોજનાના અંતે કુલ વિદ્યાર્થીઓનો સમાવેશ કુલ 25 શાળા લેખે શાળા દીઠ 300 બાળકો મળીને પ્રથમ વર્ષે કુલ 7,500 વિદ્યાર્થીઓ, દ્વિતીય વર્ષે 15,000 અને તૃતીય વર્ષે 45,000 વિદ્યાર્થીઓ મળી આમ યોજનાના 7મા વર્ષથી પ્રત્યેક વર્ષે ધોરણ 6 થી 12ના અંદાજિત કુલ મળી 52,500 વિદ્યાર્થીઓને લાભ મળવા પાત્ર થશે. હવે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, એમાં SC NA, ST 100%, OBC NA, EWS NA ધોરણ 1 થી 5 દરમિયાન સેલ્ફ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કરેલ બાળકો માટે કોઈ અનામત નથી. દિવ્યાંગ બાળકો માટે 5%. જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ, એના માટેના દસ્તાવેજો તો ST આરક્ષણનો લાભ લેવા માટે જાતિ અંગેનું પ્રમાણપત્ર અને દિવ્યાંગતા અનામત માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર. બરાબર. હવે રક્ષા શક્તિ સ્કૂલ, મિત્રો અહીંયા તમે બરાબર ધ્યાન દઈને સાંભળજો. રક્ષા શક્તિ સ્કૂલ એ શું છે? રક્ષા શક્તિ સ્કૂલ યોજનાનો હેતુ શું છે? ધોરણ 6 થી 12ના કુલ 5,000 વિદ્યાર્થીઓ સશસ્ત્ર દળોમાં કારકિર્દીની તક પ્રાપ્ત કરે તે માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત નિવાસી સૈનિક શાળામાં શિક્ષણ મેળવી શકશે. રક્ષા શક્તિ સ્કૂલનો ઉદ્દેશ
વિદ્યાર્થીઓને દેશની રક્ષણ સેવાઓ, પેરા મિલિટરી સેવાઓ અને પોલીસ સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે તૈયાર કરવાનો છે. લેખિત પ્રવેશ પરીક્ષા ઉપરાંત જરૂર પ્રમાણે સૈનિક શાળા બાલાચડી જામનગર મુજબ ઉમેદવારોને સિવિલ સર્જન તરફથી મેડિકલ ફિટનેસ ટેસ્ટ અને જરૂરી પ્રમાણે ઇન્ટરવ્યૂ પણ કરવામાં આવશે, જેના આધારે આખરી પ્રવેશ પસંદગી કરવામાં આવશે. મિત્રો, રક્ષા શક્તિ સ્કૂલ એટલે સૈનિક સ્કૂલ જ સમજવી. સૈનિક સ્કૂલની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે 1,25,000 રૂપિયા ફી ભરવી પડે છે, જ્યારે રક્ષા શક્તિ સ્કૂલમાં આપણે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. સરકારના કેટલા મોટા ઊંચા લેવલના ઉદ્દેશો છે સમજો કે સૈનિક સ્કૂલ એટલે રક્ષા શક્તિ સ્કૂલનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને દેશની રક્ષણ સેવાઓ, પેરા મિલિટરી સેવાઓ અને પોલીસ સેવાઓ કારકિર્દી બનાવવા માટે તૈયાર કરવાનો છે. બરાબર? તો આપણે હવે રક્ષા શક્તિ વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી લીધો. તે રક્ષા શક્તિ એટલે સૈનિક સ્કૂલ. કેમ? તો જરૂર પ્રમાણે સૈનિક શાળાના બાલાછડી જામનગર મુજબ ઉમેદવારોને સિવિલ સર્જન તરફથી મેડિકલ ફિટનેસ ટેસ્ટ અને જરૂર પ્રમાણે ઇન્ટરવ્યૂ પણ કરવામાં આવશે. તો રક્ષા શક્તિ સ્કૂલ વિશે આપણે જાણી લીધું. રક્ષા શક્તિ સ્કૂલમાં રાજ્ય સરકારે કુલ 10 શાળાઓ માટે મંજૂરી આપેલ છે. 10 પૈકી 2 રક્ષા શક્તિ સ્કૂલ વિદ્યાર્થીનીઓ એટલે કે છોકરીઓ માટે રહેશે. 10 પૈકી 2. યોજનાના લાભાર્થી તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ધોરણ 5 પાસ બાદ મેરિટમાં પસંદગી થયેલ વિદ્યાર્થી. યોજનાના અંતે કુલ વિદ્યાર્થીઓનો સમાવેશ. તો આ યોજનાની શરૂઆત વર્ષ 2023-24થી થયેલ છે. આ વર્ષે ધોરણ 6માં શાળા દીઠ 70 બાળકો મળી અને 10 સ્કૂલોમાં કુલ 700 વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે, જે પૈકી 210 કન્યાઓ માટે રહેશે. રક્ષા શક્તિ સ્કૂલ માટે કઈ સીટો લેવાની, કેટલી? SC 7%, ST 15%, OBC 27%, EWS 10%. ધોરણ 1થી 5 દરમિયાન સેલ્ફ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ માટે 25% મહત્તમ મર્યાદામાં બાળકોને પ્રવેશ આપવામાં આવશે. દિવ્યાંગ બાળકો માટે જગ્યા નથી. રક્ષા શક્તિ સ્કૂલ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ. ST, SC, OBC આરક્ષણ લાભ લેવા માટે જાતિનું પ્રમાણપત્ર. EWS આર્થિક રીતે નબળા વર્ગના અનામત લાભ લેવા માટે EWS પ્રમાણપત્ર. હવે આવી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ એટલે EMRS. પહેલાં સ્પેશિયલ એકલવ્ય માટે પરીક્ષા લેવામાં આવતી. અત્યારે CETની અંદર આ પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર જ આ એકલવ્ય રેસિડેન્શિયલ મોડલ સ્કૂલમાં પ્રવેશ મેરિટના ધોરણે મળવા પાત્ર થશે. યોજનાનો હેતુ છે કે રાજ્યના અંતરિયાળ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકે તે માટે રહેવા અને જમવાની વ્યવસ્થા સાથે શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ સમક્ષ થાય, તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ સાથે દરેક ક્ષેત્રે હરીફાઈ કરી શકે તેવી શાળાઓ શરૂ કરવાનો છે. EMRS શાળાઓ ભારત સરકારની જવાહર નવોદય વિદ્યાર્થીની પેટર્ન પર સ્થાપિત નિવાસી શાળાઓ છે. હવે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, એમાં ભારત સરકારના ઠરાવ ક્રમાંક પ્રમાણે કુલ 50 શાળાઓ કાર્યરત છે અને 50 પૈકી 2 સૈનિક સ્કૂલ છે. એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં પણ 2 સૈનિક સ્કૂલ છે. વિદ્યાર્થીના લાભાર્થી તરીકે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CETમાં ધોરણ 5માં પાસ કર્યા બાદ મેરિટમાં પસંદ થયેલ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળનાર છે. યોજનાના અંતે કુલ લાભાર્થીનો સમાવેશ તો શાળા દીઠ ધોરણ 6માં કુલ 60 બાળકો મળીને પ્રથમ વર્ષે કુલ 3000 વિદ્યાર્થીઓને લાભ મળવા પાત્ર થશે. એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ એટલે EMRS, એની અંદર અનામત 50 શાળાઓ, કુલ 3000 વિદ્યાર્થીઓ, ધોરણ 1થી 5 દરમિયાન કોઈ પણ પ્રકારની શાળામાં
અભ્યાસ કરેલ બાળકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. સમજો, ધોરણ 1 થી 5 દરમિયાન કોઈ પણ પ્રકારની શાળામાં અભ્યાસ કરેલ બાળકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. જે તે એડમિશન વર્ષે વખતે 1 એપ્રિલની સ્થિતિએ બાળકની ઉંમર 10 થી 13 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે, પરંતુ પીએચ કેટેગરીના કિસ્સામાં 2 વર્ષ છૂટછાટ મળવાપાત્ર છે. એસટી 80%, પીવીટીજી 5%, ડીએનટી, એનટી, એસએનટી કોમ્યુનિટી 5%, આ રીતે અલગ અલગ 7% પ્રમાણે જુદા જુદા લાભ મળવાપાત્ર બાળકોને અલગ રીતે મળવાપાત્ર બાળકોને પ્રવેશ મળશે. એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ EMRS એ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ તો શું દસ્તાવેજ છે? જન્મનું પ્રમાણપત્ર તમામ બાળકોને લાગુ. તાલુકા જિલ્લા અનામત સીટોનો લાભ લેવા ડોમેસાઇલ પ્રમાણપત્ર, નિવાસસ્થાન પ્રમાણપત્ર, એસટી, પીવીટીજી, ડીએનટી, એનટી, એસએનટી આરક્ષણ લાભ લેવા જાતિનું પ્રમાણપત્ર, દિવ્યાંગતા અનામત માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, અનાથ બાળકો હોય તો માતા પિતાના મરણનો દાખલો, વિદ્યાર્થી જેના માતા પિતા કોવિડમાં મૃત્યુ પામ્યા હોય તો તેનું ડૉક્ટરનું પ્રમાણપત્ર સાથે મરણનો દાખલો, વિધવા માતાના બાળકો માટે પિતાના મરણનો દાખલો અને ભૂદાતા એટલે જમીનદાતા બાળકોના અનામતનો લાભ લેવા માટે જમીન દાન કર્યા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, અગાઉના વર્ષનું રિપોર્ટ કાર્ડ પરિણામ શાળામાંથી એવા બાળકોના કિસ્સામાં કે જેઓ કોઈ પણ શાળામાં ગયા નથી પરંતુ ઘરે અભ્યાસ કર્યો છે તે બાબતનું એફિડેટ. મિત્રો, જેને લાગુ પડે છે એને જ આ વધારાના પ્રમાણપત્રોની જરૂર છે. જેને લાગુ પડતું નથી એને આવા કોઈ વધારાના પ્રમાણપત્રની જરૂર નથી. માત્ર ડોમેસાઇલ સર્ટિફિકેટ, જાતિ અંગેનું પ્રમાણપત્ર અને જન્મનું પ્રમાણપત્રની જરૂર રહેશે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનામાં હેતુ શું છે? તો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત ધોરણ 1 થી 5માં સળંગ અભ્યાસ કરી ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ પૈકીના તેજસ્વી વિદ્યાર્થીઓ મેરિટના ધોરણે રાજ્યમાં કાર્યરત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કે અન્ય બોર્ડની સાથે સંલગ્ન શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ, રાજ્યની સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓ ધોરણ 6માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આવા 30,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા અંગે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાનો લાભ મળવા પાત્ર છે. લાભાર્થીની પાત્રતા. આ બાબતે દર વર્ષે આ અંગેની કસોટી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવશે અને તેનું પરિણામ જાહેર થયા બાદ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની આખરી મેરિટ યાદી નિયામક શ્રી શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા પોર્ટલ પર જાહેર કરવામાં આવશે અને આ યાદીમાં સમાવિષ્ટ તેજસ્વી 30,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપની રકમ મળવાપાત્ર થશે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના મળવાપાત્ર સહાય. તો પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સરકારી અને નિયત કરાયેલી ગ્રાન્ટેડ તેમજ સ્વનિર્ભર શાળાઓમાં નીચે પ્રમાણે સ્કોલરશિપ મળવાપાત્ર છે. કેવી રીતે? તો ધોરણ 6 થી 8 એમાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓ માટે વિદ્યાર્થીઓને મળવાપાત્ર સ્કોલરશિપ 5,000, સ્વનિર્ભર શાળાઓ માટે 20,000, સરકારી ગ્રાન્ટેડ શાળાઓ માટે વાર્ષિક પ્રોત્સાહન ગ્રાન્ટ 2,000. 9 થી 10માં સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં 6,000, સ્વનિર્ભર શાળાઓ માટે 22,000 અને સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓ માટે શાળાને મળવાપાત્ર વાર્ષિક પ્રોત્સાહન ગ્રાન્ટ 3,000. 11 થી 12 ધોરણ 11 અને 12માં સરકારી ગ્રાન્ટેડ શાળાઓ હોય તો 7,000 અને સ્વનિર્ભર શાળાઓ હોય તો 25,000 અને સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓ માટે શાળાને મળવાપાત્ર વાર્ષિક પ્રોત્સાહિત ગ્રાન્ટ 5,000. આ રીતે
મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના વિદ્યાર્થી માટે શાળા પસંદગીના વિકલ્પ કેવી રીતે આપણે પસંદ કરી શકીશું? તો વિદ્યાર્થી ધોરણ 6માં પ્રવેશ લેતી વખતે કે પછીના વર્ષમાં અભ્યાસ દરમિયાન નીચે મુજબની શરતોનું પાલન કરતી શાળાઓમાં પ્રવેશ મેળવશે તો જ તેને સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર છે. સમજો, કોને મળવાપાત્ર છે? કે વિદ્યાર્થી ધોરણ 6માં પ્રવેશ લેતી વખતે કે પછીના વર્ષમાં અભ્યાસ દરમિયાન નીચે મુજબની શરતોનું પાલન કરતી શાળામાં પ્રવેશ મેળવશે તો જ તેને સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર છે. 1. તમામ સરકારી શાળાઓ, તમામ ગ્રાન્ટેડ શાળાઓ, નીચે મુજબની શરતોનું પાલન કરતી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ દર વર્ષે લિસ્ટ અપડેટ કરવું. એ પ્રમાણે જિલ્લા 5 પૈકી 3 વર્ષ દરમિયાન ધોરણ 10માં 80% કે તેથી વધુ પરિણામ ધરાવતી શાળામાં 6 થી 12નો સળંગ અભ્યાસ ચાલતો હોય, 6 થી 8 પ્રાથમિક માધ્યમિક અને 9 થી 12 માધ્યમિક વિભાગ એક જ કેમ્પસમાં ચાલતું હોય, 6 થી 10 અથવા 6 થી 12 એક જ ટ્રસ્ટ દ્વારા ચાલતું હોય, આવી શાળાઓમાં સ્કોલરશિપ મળવાપાત્ર થશે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અનામત. તો આવી જે ઓનલી ઇન SC એન્ડ ST એમાં કુલ 30,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ચૂકવવા પાત્ર છે મેરિટ અનુસાર, જેમાં ઓછામાં ઓછા 50% એટલે કે 15,000 દીકરીઓ હોવી જરૂરી છે. કુલ 30,000 વિદ્યાર્થીઓમાંથી શરૂઆતના 78% એટલે 24,400 વિદ્યાર્થીઓને મેરિટ અનુસાર પસંદ કરવાના રહેશે, જેમાં તમામ કેટેગરી સામેલ છે. જેમાં 50% 11,700 દીકરીઓ હોવી જરૂરી છે. અહીંયા મિત્રો ત્યારબાદ SC કેટેગરીમાં 15% અને રિઝર્વેશન કે જે અનુસાર 4500 બાળકો ફરજિયાત આ કેટેગરીના પસંદ કરવાના રહેશે, તેમજ તેમાં ઓછામાં ઓછા 50% એટલે કે 2250 દીકરીઓ હોવી જરૂરી છે. ST કેટેગરીમાં 60% રિઝર્વેશન જે અનુસાર 2100 વિદ્યાર્થીઓ ફરજિયાત અને આ કેટેગરી પસંદ કરવાના રહેશે, જેમાં ઓછામાં ઓછા 50% 1050 દીકરીઓ હોવી જરૂરી છે. હવે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજનાના દસ્તાવેજ SC અને ST આરક્ષણનો લાભ લેવા માટે જાતિ અંગેનું પ્રમાણપત્ર અને દિવ્યાંગતા માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર. હવે આ વર્ષની કામગીરી શું છે મિત્રો? કે પરીક્ષા આયોજન તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 22/3/26, 22/3/25 આ રીતે શનિવારના રોજ સમગ્ર રાજ્યમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાનાર છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં અભ્યાસ કરતા અંદાજે 6 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા લેવાનું આયોજન હોય છે. પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અંદાજે તારીખ 7 એટલે કે એપ્રિલ મહિના સુધીમાં એનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવે છે. મેરિટ યાદીની પ્રસિદ્ધિ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓની યાદી કમિશનર શ્રી શાળાઓની કચેરીને સુપ્રત કરે છે. કમિશનર શ્રી શાળાઓની કચેરી દ્વારા આગામી પ્રવેશ પ્રક્રિયા માટે કાર્ય આયોજન કરવામાં આવશે. વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કમિશનર શ્રી શાળાઓની કચેરી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ વિદ્યાર્થી યાદીના વિદ્યાર્થીને GETના માધ્યમથી અલાયદા પોર્ટલ પર વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીની કેટેગરી સંબંધિત આધારો ઓનલાઈન મેળવીને જિલ્લા શિક્ષણની કચેરી દ્વારા ખરાઈ કરવામાં આવે છે. સ્પેશિયલ મીડિયા થકી યોજનાના પ્રચાર પ્રસાર કરી વધુને વધુ રજિસ્ટ્રેશન કરવાના પ્રયત્નો કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પ્રવેશ ફોર્મ અને રજિસ્ટ્રેશન બાબત પડતી મુશ્કેલીઓ માટે હેલ્પલાઇન થકી મદદ કરવામાં આવે છે. આ વર્ષની કામગીરીમાં વિદ્યાર્થી ચોઇસ ફિલિંગ કમિશનર શ્રી શાળાઓની કચેરી દ્વારા રજિસ્ટ્રેશન થયેલ વિદ્યાર્થીઓને GETના માધ્યમથી અલાયદા પોર્ટલ પર વિદ્યાર્થી ચોઇસ ફિલિંગ કરવામાં આવે છે. રજિસ્ટ્રેશન થયેલ વિદ્યાર્થીઓને તેમની કેટેગરી, જેન્ડર અને લાયકાત સાથે સુસંગત એવી નીચે મુજબની યોજનાની પસંદગી કરવામાં આવે છે. જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે માત્ર સરકારી અને ગ્રાન્ટેડ વિદ્યાર્થીમાં સળંગ ધોરણ 1 થી 5નો અભ્યાસ કરેલ વિદ્યાર્થી માટે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ
સ્કૂલ ઓફ એક્સલન્સ, એમાં માત્ર એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે માત્ર સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં સળંગ ધોરણ 1થી 5નો અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ માટે. રક્ષા શક્તિ સ્કૂલ તમામ કેટેગરીના વિદ્યાર્થી માટે સરકારી અને ગ્રાન્ટેડ શાળા તેમજ સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓ માટે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના તમામ કેટેગરીના વિદ્યાર્થી માટે માત્ર સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં સળંગ ધોરણ 1થી 5નો અભ્યાસ કરેલ વિદ્યાર્થી માટે. એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ EMRS અને સૈનિક શાળા તો 80% એસટી કેટેગરીના વિદ્યાર્થી માટે સરકારી અને ગ્રાન્ટેડ શાળા સ્વનિર્ભર શાળામાં સળંગ 1થી 5નો અભ્યાસ કરેલ વિદ્યાર્થી માટે. આ વર્ષની કામગીરીમાં વિદ્યાર્થી ચોઇસ ફિલિંગના આધારે વિદ્યાર્થીને યોજનાની ફાળવણી, રજિસ્ટ્રેશન થયેલ વિદ્યાર્થીને તેમની કેટેગરી, જેન્ડર અને લાયકાત, મેરિટ માર્ક્સ અને આપેલ ચોઇસના આધારે યોજનાની ફાળવણી કરવામાં આવે છે. મુખ્યત્વે એક રેસિડેન્શિયલ શાળા કે મેરિટ સ્કોલરશિપ યોજનાની ફાળવણી કરવામાં આવે છે. વિદ્યાર્થી ફાળવણી આધારે શાળા પ્રવેશ તો રેસિડેન્શિયલ શાળામાં વિદ્યાર્થી શાળા ફાળવણી પત્રના આધારે પ્રવેશ મેળવે છે. મેરિટ સ્કોલરશિપ મેળવેલ વિદ્યાર્થીને જિલ્લા કક્ષાએ બેંક આધારિત અને અન્ય જરૂરી પુરાવા ખરાઈ કરીને મેરિટ સ્કોલરશિપની ચૂકવણી કરવામાં આવે છે. અન્ય તબક્કા જરૂર હોય તે યોજના માટે તો પોતાની પસંદગીથી મેરિટના આધારે ફાળવેલ શાળામાં વિદ્યાર્થી હાજર ન થાય તો તેમની ખાલી રહેલી જગ્યામાં પ્રથમ તબક્કામાં ફાળવેલ વિદ્યાર્થીના મેરિટ ક્રમ પછીના ક્રમે આવતા વિદ્યાર્થીને જરૂર હોય તો રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ કરીને નીચેના મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવે છે. હવે અહીંયા મિત્રો આપણે સ્પષ્ટ જોઈશું કે CET 2025-26 અંતર્ગત સામેલ યોજનાઓ માટે મળતા લાભ અને પાત્રતાના ધોરણો. હવે યોજનાનું નામ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ અને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ એટલે EMRS. એટલે આપણને કેટલી યોજનાઓ 1, 2, 3, 4 ને 5 બરાબર. એમાં ચોઇસ ફિલિંગ માટે રાજ્યમાં ધોરણ 1થી 5માં સળંગ સરકારી અથવા તો અનુદાનિત શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને CET પરીક્ષામાં મેરિટમાં આવેલ હોય આને લાભ મળે છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં. સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલમાં રાજ્યમાં ધોરણ 1થી 5માં સળંગ સરકારી અથવા અનુદાનિત શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને CET પરીક્ષામાં મેરિટ આવેલ હોય એને આ સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલનો લાભ મળશે. રક્ષા શક્તિ સ્કૂલમાં રાજ્યમાં ધોરણ 1થી 5માં સળંગ કોઈપણ મેનેજમેન્ટ સરકારી ગ્રાન્ટેડ સેલ્ફ ફાઇનાન્સ ધરાવતી શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને CET પરીક્ષામાં મેરિટમાં આવેલ હોય એને રક્ષા શક્તિ સ્કૂલનો લાભ મળશે. જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ હવે રાજ્યમાં ધોરણ 1થી 5માં સળંગ સરકારી અથવા અનુદાનિત શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને CET પરીક્ષામાં મેરિટમાં આવેલ હોય એને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપનો લાભ મળશે. હવે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ EMRSમાં રાજ્યમાં ધોરણ 1થી 5માં સળંગ કોઈપણ મેનેજમેન્ટ સરકારી ગ્રાન્ટેડ સેલ્ફ ફાઇનાન્સ ધરાવતી શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને CET પરીક્ષામાં મેરિટમાં આવેલ હોય તેવા વિદ્યાર્થીઓને યોજનાનો લાભ 6 થી 12 સુધી દરેકમાં 6 થી 12 સુધીનો અભ્યાસ સળંગ કરવા મળશે. વિદ્યાર્થીની સંખ્યા અંદાજિત તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. મળવાપાત્ર સહાય બરાબર વિનામૂલ્યે આ તમામ લાભ મળવાપાત્ર થશે બરાબર. 3,25,000 સુધીની DBT માધ્યમથી સ્કોલરશિપ મળશે. હવે CET 2025-26 અંતર્ગત સામેલ યોજનાઓ માટે મળવાપાત્ર અન્ય ધારાધોરણો કે યોજનાનું નામ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ EMRS બરાબર. એમાં અલગ અલગ ટકાવારી જે અગાઉ આપણને સ્પષ્ટ રીતે જણાવ્યું છે તે પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ SC, ST, OBC,
EWS, બરાબર, આ પ્રમાણે દરેક બાળકને લાભ મળવા પાત્ર છે. હવે CET ફોર્મ 25-26માં ઓટો ફેચ થશે. તમે જ્યારે તમારા પોર્ટલ ઉપર ખોલશો, બરાબર, તો અહીંયા ઘણી બધી માહિતી, એટલે કે મોસ્ટ ઓફલી બધી માહિતી ઓટો ફેચ થઈ જશે અને એમાં તમારી એને ચેક કરી લેવાનું રહેશે. એ એડિટેબલ છે કે જેને આપણે એને એડિટ કરી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણા પોર્ટલ ઉપર આપણને જોવા મળશે. જ્યાં એડિટ કરવાનું થશે ત્યાં એડિટ કરીશું. અપલોડ કરવાનું છે ત્યાં સર્ટિને આપણે અમુક MBમાં નક્કી કરેલું છે તે MB પ્રમાણે સર્ટિફિકેટને આપણે અપલોડ કરવાનું થશે. બરાબર, આ રીતે અપલોડ કર્યા પછી આપણું રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું. સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન ડિટેલ્સ આ રીતે ઓટોફેચની અંદર આવી જશે. અપલોડ કરી અને અહીંયા ક્લિક એલિજેબલ સેમ કરીશું એટલે જેટલા પણ તમને લાભ મળવા પાત્ર છે, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષાશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, બરાબર, આ જેટલા બી લાભ મળવા પાત્ર થશે એ તમને અહીંયા દેખાશે. એ સબમિટ કરશો એટલે રજિસ્ટ્રેશન ફોર્મ વેરિફિકેશન અને ચોઇસ ફિલિંગની પ્રક્રિયા માટેના જરૂરી દસ્તાવેજો અગાઉ જે પ્રમાણે કીધું છે તે પ્રમાણે અહીંયા જરૂરી દસ્તાવેજો આપણે અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે તે પ્રમાણેના પ્રમાણપત્રો આપણે આપવાના થશે. રજિસ્ટ્રેશન ફોર્મ વેરિફિકેશન અને ચોઇસ ફિલિંગની પ્રક્રિયા માટેના જરૂરી દસ્તાવેજો એ પણ અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે તે પ્રમાણેના દસ્તાવેજો જેને લાગુ પડે છે એને, તમામ બાળકોને આ તમામ દસ્તાવેજોની જરૂર નથી. બરાબર, જેને લાગુ પડતું હોય એને એ પ્રકારનો દસ્તાવેજ આપવાનો થશે, એ પ્રમાણનું પ્રમાણપત્ર આપવાનું થશે. વાલીઓ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની જાણકારી અને તેમની જવાબદારીઓ એ અહીંયા તમે સ્ક્રીન ઉપર દેખાય છે. બરાબર, હવે CET પ્રોસેસ ફોલો. હવે અહીંયા તમે જોઈ શકશો કે CET બોર્ડ દ્વારા મેરિટનું ડિક્લેરેશન આ પ્રમાણે તમને સ્ક્રીન ઉપર દેખાય છે. એ પ્રમાણે વિદ્યાર્થી એપ્લિકેશન, રજિસ્ટ્રેશન અને ફોર્મ આ રીતે સબમિશન કરવાનું છે. એમાં સરકારી શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે એમને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, એ બધું જ સ્કૂલના આચાર્ય સાહેબ કરી દેશે. હવે અહીંયા તમે જુઓ કે આ પ્રમાણે એની આખી ચેનલ ચાલતી હોય છે. બરાબર, આ રીતે એની પસંદગી થશે અને આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. તમામ જગ્યા ભરાઈ ગયા બાદ સ્કોલરશિપની રકમ ટ્રાન્સફર, DBT વાઉચરની ચૂકવણી, આ રીતે આખી પ્રોસેસ આપણે CET એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જે બાળકો મેરિટમાં આવેલ છે, બરાબર, એની વિદ્યાર્થી સ્કીમ પસંદગી આ રીતે થશે. બરાબર, એમાં DPEO સાહેબ જે જિલ્લામાંથી એનું વિદ્યાર્થી વેરિફિકેશન અને એમ્પેનલ શાળાનું રજિસ્ટ્રેશન સેતુ અહીંયા કરી લેશે. આ પ્રમાણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને આપવામાં આવેલ છે. તેમ છતાં જ્યારે સ્પેશિયલ ચોઇસ ફિલિંગના સમય શરૂ થશે ત્યારે સ્પેશિયલ ચોઇસ ફિલિંગ માટેનો અલગથી તમને વિડીયો મૂકવામાં આવશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો અને વિડીયોને શેર કરો, જેથી સમયે CET આધારિત કોઈપણ પ્રકારની જાણકારી માટે તમને આ ચેનલ ઉપર વિડીયો અવારનવાર મળી રહેશે. તેમજ કોઈપણ પ્રકારની તકલીફ જણાય તો આ ચેનલનો મોબાઈલ નંબર છે 9638194182. આ નંબર પર તમે ફોન કરી કોઈપણ પ્રકારની માહિતી મેળવી શકશો. બરાબર, તો કયા બાળકોને ક્યાં એડમિશન મળશે, કેવી રીતે મળશે, એ સંપૂર્ણ તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે. કોને કેટલી શિષ્યવૃત્તિ મળશે એનો પણ ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો ચાલો મળીએ આપણે ફરીથી ચોઇસ ફિલિંગ વખતે. આભાર.